અંકલેશ્વરમાં પાવન સલીલામાં નર્મદાના કાંઠે વસેલા ખેડૂતો હવે પાયમાલીના આરે છે. લોકમાતા કહેવાય છે. અંકલેશ્વરના 6 ગામોની 2300 એકર જમીન નર્મદા નદીમાં જ ગરકાવ થઈ છે. છેલ્લા 33 વર્ષની લડત છતાં સુરક્ષા દિવાલ અધૂરું કામ પૂર્ણ થયું નથી. ત્યારે સરકાર હવે વહેલી તકે પ્રોટેક્શન વોલનું કામ પૂરું કરે એવી માંગ ઉઠી છે. એક સમયે અંકલેશ્વર શહેરને અડીને વહેતી નર્મદા નદી સરકીને ભરૂચ તરફ જતી રહી હતી. નદીનું વહેણ ફરી એકવાર અંકલેશ્વર તરફ ફંટાઈ રહ્યું છે. સંરક્ષણ દિવાલના અભાવે દરેક ભરતી અને ઊંટ સાથે ધોવાણથી ધરતીપુત્રો જમીન ગુમાવી રહ્યા છે. બાપ દાદાના સમયથી એ જે જમીનની ઉપર ખેતી કરીને પોતાનું જીવન ગુજારે છે, તો એ 48 પૈસા ને 72 પૈસા ને 3 રૂપિયાના ભાવે જમીન સરકારશ્રીમાં આપવાની એ કેવી રીતે શક્ય બને? સરકારે હવે 2025ના એવોર્ડ જાહેર કરી 2011ની જંત્રી મુજબ વળતર ચૂકવવાનું નક્કી કરતા ડુબાણમાં ગયેલા જમીનની કિંમત 80% કાપ અને બચેલી જમીનનું વળતર પણ 2 રૂપિયાથી લઈ 20 રૂપિયા ફૂટ જાહેર કરતા ખેડૂતોમાં ભારે કચવાટ ફેલાયો. અમને સુરત નવસારી જેટલું વળતર આપો, અથવા તો અમને જે આ તમે જે વાર્ષિક ઉપજ મેળવવાના છે એને અમારા ભારભૂત બેડેતના ધંતુડિયાથી બોરભાટા બેટ સુધીના સમગ્ર ખેડૂતોને અમને એના પાર્ટનર બનાવો. તો ભાડભૂત બેરેજ પ્રોજેક્ટમાં નર્મદામાં 1.66 કિલોમીટર લાંબો બેરેજ બનવાનું કામ 2020થી ચાલી રહ્યું છે. ભાડભૂત બેરેજમાં બંને તરફના બેરેજ અને તેના દરવાજાના કામ પૂર્ણ થતાં 50% કામગીરી પૂર્ણ થઈ છે. જ્યારે ભરૂચ તરફના પાળાની 65% કામગીરી થઈ છે. અંકલેશ્વર કિનારે જમીન સંપાદન કર્યા બાદ ખેડૂતો સાથે વળતરના મુદ્દે સમસ્યા સર્જતા હજુ સુધી સરકાર ખેડૂતો પાસે જમીનનો કબજો મેળવી શકી નથી. જે કામગીરી અટકી તે આજ દિન સુધી શરૂ થઈ નથી. નહીં તો આ બધા નાના ખેડૂત છે એટલે જમીન અમે આપવાના નથી આ ભાવની. સરકારે કોઈ સાચો નિર્ણય લીધો નથી. હવે સાંસદ વસાવા આ અંગે છેક દિલ્હી સુધી રજૂઆત કરવાની વાતો કરી રહ્યા છે.